શાહ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, અલ્પેશ કાળોતરા પ્રભુજી, હાર્દિક ભટ્ટ પ્રભુજી. ટોટલ 128 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે અને જપ યજ્ઞમાં અને મંગલ આરતીમાં જોડાયેલા બધા જ ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે. અત્યંત 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 મહત્વનો આજનો દિવસ છે. આજનો સમગ્ર દિવસ શક્ય હોય તો ભગવત ભક્તિમાં, ભગવાનને યાદ કરવામાં, ભગવાનની સેવા કરવામાં અને ભગવાનનું નામ લેવામાં ખાસ કરીને વાપરવો જોઈએ. અને એક એક ક્ષણ કિંમતી છે જીવનમાં. આવા દિવસ, આવી ક્ષણો બહુ વધારે આવતી નથી. અને નિર્જલ એકાદશી એવી છે કે બાકી બધી જ એકાદશીનું ફળ આમાં નિહિત છે. સો અત્યંત મહત્વનો છે. શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદ 10મો અધ્યાય શ્લોક નંબર 33. એતદ ભગવતો રૂપમ સ્થૂલમ તે વ્યાહ્યતમ મયા. एतद् भगवतो रूपं स्थूलं ते व्याह्यतं मया मय आदिभिश्चावरणैर् अष्टभिर्बहिरावृतम्. શ્રીમદ ભાગવતમના શબ્દો સાક્ષાત શ્રી કૃષ્ણના શબ્દ અવતાર છે. આ ભૌતિક જગતના શબ્દ નથી. આ શબ્દ એ આધ્યાત્મિક જગતનું ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. પ્રથમ સ્કંદમાં આપણે જોયું છે કે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, તમે સ્વધામ જતા રહો છો તો ધર્મ કોનો આશરો લેશે? ધર્મ એ શ્રીમદ ભાગવતમનો આશરો લેશે. એટલે આ સાક્ષાત શ્રી કૃષ્ણ આપણી જીવા ઉપર નર્તન કરે છે જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ અથવા શ્રીમદ ભાગવતમના શ્લોક બોલીએ છીએ. તો આપણે બીજું ઘણું બધું બોલતા હોઈએ છીએ આખા દિવસમાં. તો શા માટે આપણે શ્રીમદ ભાગવતમ બોલીને ભગવાન શ્રી કૃષ્ણને આપણા પાર્થિવ શરીર જે છે એમાં નર્તન કરવા માટે ન આવકારીએ? એતદ ભગવતો રૂપમ સ્થૂલમ તે વ્યાયતમ મયા. एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं मया मय आदिभिश्चावरणैर् अष्टभिर्बहिरावृतम्. एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं मया. भगवतो रूपं स्थूलं ते व्यायतं मया मय आदिभिश्चावरणैर् अष्टभिर्बहिरावृतम्. मय आदिभिश्चावरणैरष्टभिर्बहिरावृतम्. થોડાક દિવસ પહેલા એક સરસ લેખ હતો, વાંચતો હતો, તેમાં બહુ ક્લિયરલી લખ્યું હતું કે એ શક્ય નથી કે આપણે વાસ્તુના નિયમોનું 100% પાલન કરી શકીએ. રાઈટ? ભલે ને આપણે નવેસરથી ઘર બનાવીએ અને બેસ્ટ વાસ્તુ શાસ્ત્રીને બોલાવીએ, છતાં પણ કંઈક ને કંઈક તો દોષ રહી જતો હોય છે. અથવા તો આપણે જૂના ઘરમાં રહેતા હોઈએ, જૂના એટલે કે જયારે આપણે બનાવ્યું અથવા તો જયારે આપણે રહેવા આવ્યા ત્યારે એમાં વાસ્તુ રીતે આપણે ન જોયું હોય. રાઈટ? તો ઇટ ઇઝ નોટ પોસિબલ. પરંતુ જો આપણા ઘરમાં ભગવાનનું નામ અથવા શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતાના જે શ્લોક છે એનું ઉચ્ચ સ્વરે પઠન થતું હોય તો ઘણા ટૂંક સમયમાં એવું કહે છે કે બધા જ વાસ્તુ દોષોનું નિવારણ થઈ જાય છે. It is so powerful. This is Krishna himself
એક એક શબ્દમાં શ્રી કૃષ્ણ સાક્ષાત વસેલા છે. એટલે શક્ય હોય તેટલા મોટા વોલ્યુમથી આપણે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, મોબાઈલ હોય કે લેપટોપ હોય, એને રાખવું જોઈએ અને ઘરના ખૂણે ખૂણે આ ભાગવતમના શ્લોકોના શબ્દો પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યેક પ્રકારના દોષમાંથી મુક્તિ થઈ જાય છે. આપણે શ્રીલા ભક્તિવિનોદ ઠાકુરનું ઉદાહરણ પહેલા પણ 3-4 વખત ચર્ચા કરી છે કે જ્યારે ગામમાં પેલો બ્રહ્મ રાક્ષસ રહેતો હતો ઝાડ ઉપર અને ગામના લોકોને ખૂબ પરેશાન કરતો હતો, ત્યારે એમને આવીને એ ગામમાં ભક્તિવિનોદ ઠાકુર જે છે ન્યાયાધીશ હોય છે, જજ, એમને વિનંતી કરે છે. ત્યારે એમને કીધું કે તમે આ ઝાડની નીચે, કારણ કે એ ઝાડમાં રહેતો હોય છે, તો એ ઝાડની નીચે રોજે તમે ભાગવતમના શ્લોકનું પઠન કરો. રોજે સવારે એ લોકો બેસીને ભાગવતમના શ્લોકોનું પઠન ચાલુ કરે છે. 30 દિવસ, ખાલી 1 મહિનાની અંદર, જ્યારે 30મા દિવસે પઠન કરીને બધા બહાર આવે છે, ઝાડનું ધડામ દઈને 2 ભાગ થઈ જાય છે. એક ફળિયું આ બાજુ, એક ફળિયું પેલી બાજુ, અને પેલા બ્રહ્મ રાક્ષસની મુક્તિ થાય છે. ને બધાને આભાર વ્યક્ત કરે છે કે તમે મારી મુક્તિ કરાવી, ભાગવતમના શ્લોક સાંભળીને મારી મુક્તિ થઈ છે. સો ઇટ ઇઝ ટુ પાવરફુલ. ઘણી વાર એવું બને કે આપણા જીભે ન ચડતું હોય સંસ્કૃત, પણ ઘણા બધા ભક્તો અહીંયા એવા છે કે માત્ર અહીંયા શ્લોક બોલીને એમને સરળતાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈને હવે એકદમ સરસ રીતે શ્લોક બોલાવે છે. રાઈટ? તો આપણે પણ બોલીએ અને બીજા બોલાવે ત્યારે પણ એને હૃદયપૂર્વક ફોલો કરીએ. યસ પ્રભુજી. एतद् भगवतो रूपं स्थूलं ते व्याह्यतं मया मह्य आदिभिश्चावर्णैरष्टभिर्बहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते व्याह्यतं मया एतद्भगवतो रूपं स्थूलं ते भय आदिभिश्चावर्णैरष्टभिर्बहिरावृतम् मह्य एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया मयादिभिसं चावरणे अष्टभिर्बहिरावृतम् आदिभिश्चावरणैरष्टभिर्बहिरावृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया स्थूलं ते मया मह्य आदिभिश्चावर्णैरष्टभिर्बहिरावृतम् अष्टभिर्बहिरावृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया मह्य आदिभिश्चावर्णैरष्टभिर्बहिरावृतम्
एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं या भगवतो रूपं स्थूलं व्याहतं मया मह्य आदिभिश्चावरणे अष्टभिरबहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते व्याहतं मया भगवतो रूपम् व्याहतं मया मय्य आदिभिश्चावरणे अष्टभिर्बहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते व्याहतं मया भगवतो रूपम् मया आदिभिश्चावरणेर् अष्टभिर्बाहिरावृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं मया मय्य आदिभिश्चावरणे अष्टभिर्बहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते व्याह्यतं मया मह्य आदिभिश्चावरणैः अष्टभिर्बहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते व्यायतं मया मह्य आदिभिश्चावरणैर् अष्टभिर्बहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते व्याहतं मया मह्य आदिभिश्चावरणे अष्टभिर्बहिरावृतम्
वर्णेर अष्टभिर्बहिरावृतम् एतद् भगवतो रूपम् स्थूलं देवायतं मया एतद् भगवतो रूपं स्थूलं स्थूलं ते व्याह्यतं मया मय्य आदिविशचावर्णे अष्टभिर्बहिरावृतम् एतद् भगवतो भगवतो रूपम् स्थूलं ते व्याहतं मया एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया मह्यम् आदिभिश्चावर्ण्ये अष्टभिर्बहिरावृतम् बहिरावृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं मया एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं मया मयादिभिश्चावर्णेर् अष्टभिरबहिरावृतम् एतद्भगवतो रूपं स्थूलं ते मया एतद् भगवतो रूपं स्थूलं ते व्यायतं मह्यम् आदिविश्चावरणे अष्टभिर्बहिरावृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया मोह्य आदिभिश्चावर्णे अष्टभिर्बहिरावृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्याहृतं मया एतद् भगवतो रूपं मया आदिभिश्चावर्णैर् अष्टभिर्बहिरावृतम् स्थूलं ते व्यायतं मया एतद् भगवतो स्थूलं ते व्यायतं मया मह्य आदिभिश्चावर्णैर् अष्टभिर्बहिरावृतम् आवृतम्
एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया मह्यम् आदिभिश्चावरणे अष्टभिर्बहिरावृतम् आवृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया एतद् भगवतो रूपं व्याहतं मया मह्यम् आदिभिश्चावरणे अष्टभिर्बहिरावृतम् आवृतम् एतद् भगवतो रूपं स्थूलं ते व्याहतं मया एतद् भगवतो रूपं स्थूलं ते मया मय्यादिभिश्चावरणैरष्टभिर्बहिरावृतम् શબ્દાર્થ લેશું આપણે. બહુ જ સરસ શ્લોકોનું પઠન થયું અને એકચ્યુઅલી એક ભૂમિકા બાંધે છે એની ચર્ચા માટે અને વધારે ડિટેલમાં જવા માટે. નાઇસલી રિસાઇટેડ, લગભગ ઘણા બધા લોકોએ એને રિસાઇટ કરાવ્યું. સો એતત આ સર્વ ભગવતઃ ભગવાનનું રૂપમ રૂપ સ્થૂલમ સ્થૂળ તેને વ્યાહયતમ સ્પષ્ટ કર્યું મયા મારા વડે મહી ગ્રહો આદિભિઃ વગેરે ચ અનંત રીતે આવરણૈઃ આવરણો વડે અષ્ટભિઃ આઠ વડે બહિઃ બાહ્ય આવૃતમ ઢંકાયેલું તો ભાવાર્થ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. મારી સ્ક્રીન દેખાય છે પ્રભુ? હા પ્રભુજી, દેખાય છે. થેન્ક યુ. આ રીતે આ બધાથી ભગવાનનું બાહ્ય રૂપ અન્ય ગ્રહોની જેમ જ સ્થૂળ રૂપોથી ઘેરાયેલું છે, જેનું વર્ણન મેં તમારી આગળ પહેલા જ કર્યું છે. વ્રજરાની વિનીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ. શીલા પ્રભુપાદની જય. ભગવદ્ ગીતા 7.4 સમજાવ્યા પ્રમાણે ભગવાનની છૂટી પડેલી ભૌતિક શક્તિ 8 પ્રકારના ભૌતિક આવરણો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારથી ઢંકાયેલી છે. આ સર્વ આવરણો ભગવાનની બહિરંગ શક્તિ રૂપે તેમનામાંથી નીકળેલા છે. સૂર્ય માટે જેમ વાદળાનું આવરણ થાય એવા જ આ આવરણો છે.
વાદળ સૂર્યથી જ ઉત્પન્ન થાય છે, છતાં તે આંખોને ઢાંકી દે છે. તેથી સૂર્ય દ્રષ્ટિગોચર થતો નથી. વાદળા સૂર્યને ઢાંકી શકતા નથી. આકાશમાં વાદળનો વિસ્તાર કેટલાક 100 માઇલો સુધી થઈ શકે છે, પરંતુ સૂર્ય તો લાખો માઇલથી પણ વધુ મોટો છે. માટે 100 માઇલનું આવરણ લાખો માઇલને ઢાંકી શકતું નથી. તેથી ભગવાનની અનેક શક્તિઓમાંની એક શક્તિ તેમને ઢાંકી શકતી નથી. પરંતુ જે બદ્ધ જીવો પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવા માંગે છે, તેમની આંખો ઢાંકવા માટે જ તેમણે આ આવરણો સર્જ્યા છે. વસ્તુતઃ એ બદ્ધ જીવો પદાર્થના ભ્રામક વાદળથી ઢંકાયેલા છે, અને ભગવાન તેમને દર્શન નહીં આપવાનો અધિકાર અનામત રાખે છે. બદ્ધ જીવોને દિવ્ય દ્રષ્ટિયુક્ત આંખો હોતી નથી, અને ભગવાનને તેઓ જોઈ શકતા નથી. તેથી તેઓ ભગવાનના અસ્તિત્વનો અને તેમના દિવ્ય રૂપનો અસ્વીકાર કરે છે. આવા અલ્પજ્ઞાની મનુષ્યો દ્વારા વિશાળ ભૌતિક સ્વરૂપના આવરણનો સ્વીકાર થાય છે. આમ કેવી રીતે થાય છે તેનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં આપ્યું છે. હરે કૃષ્ણ પ્રભુજી. શિલા પ્રભુપાદની જય. ધન્યવાદ માતાજી. ઓમ અજ્ઞાન તિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દિવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલા પ્રભુપાદ કી જય. તો આપણને બધાને એવું થાય કે ભાગવતમ એટલે તો પેલી સરસ મજાની કૃષ્ણજીની લીલા, એ વૃંદાવનની લીલા, જાત જાતના અસુરોને મારે, પોતાના મિત્રો સાથે મોજ મજા કરે, અને દાસ્ય, વાત્સલ્ય, સાખ્ય, માધુર્ય, શાંત, બધા જ ભાવોનું ભગવાન જે છે એ પાન કરે અથવા એના દ્વારા પોતાની સેવા ગ્રહણ કરે. તો એ કેટલું સરસ ભાગવતમ છે. ને આ શું છે, અહીંયા આગળ વિશ્વરૂપનું વર્ણન, વિરાટ રૂપનું વર્ણન, અને એમાં આ બધું ભગવાનના અલગ અલગ ઇન્દ્રિયો અને અંગો ભગવાન ઈચ્છા કરે ને નિર્માણ થાય, અને પછી એના કારણે ઇન્દ્રિયોના દેવતાઓ, અને પછી આપણને બધાને પણ, જીવોને પણ આ બધી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. તો આ બધુંથી શું ફાયદો થાય? તો ભગવાનનું આ જે સ્વરૂપ અહીંયા આગળ સમજાવવામાં આવ્યું છે, તે આપણને એક અલગ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે, અને એ દિવ્ય દ્રષ્ટિની ખૂબ જરૂર છે આપણને બધાને. કારણ કે આગળ 11મા સ્કંદમાં બહુ સરસ, જયારે મહારાજા નિમિ છે એમને નવ યોગેન્દ્ર મળે છે ત્યારે ચર્ચા આવે છે, અને એમાં જે નવ યોગેન્દ્ર એટલે કે 9 ઋષિઓ જે હોય છે તે મહારાજા નિમિને સમજાવે છે. બહુ સરસ 2ય સ્કંદમાં ચર્ચા આવે છે. એમાં કહે છે કે એક ભક્ત હોય અથવા તો ભક્ત બનવાનો જે વ્યક્તિ પ્રયત્ન કરતો હોય, પોતાના જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતો હોય. સફળ બનાવવું એટલે માત્ર ધન કમાઈ લેવું, અથવા શરીર સરસ રીતે સાચવી લેવું, અથવા જાત પાતના ઇન્દ્રિય તૃપ્તિના ભોગ ભોગવવા, એવું નહીં. સફળ બનાવવું એટલે કે ફરીથી પાછા ના આવવું પડે તે. રઘુનાથ દાસ ગોસ્વામી છે, એમને એટલા બધા ધનવાન હતા કે અત્યારે પણ એમ કહેવાય કે આપણે ઘણી વાર આખા રાજ્યની આવક ભેગી કરીએ ને તો પણ એટલી આવક ના થતી હોય, એટલી આવક એમની 1 મહિનાની હતી. અને એટલા મોટા એ જમીનદાર હતા એમના માતા પિતા. અને છતાં પણ એમને બહુ ક્લિયરલી એ સમજાવ્યું હતું કે જો ફરીથી જન્મ લેવો પડે, ફરીથી મૃત્યુ પામવું પડે, ફરીથી વૃદ્ધાવસ્થા અને માંદગીનો સામનો કરવો પડે, તો એનાથી મોટી નિષ્ફળતા બીજી કોઈ છે નહીં. એટલે એ સફળતા શું છે? તો કે ફરીથી પાછા ના આવવું અને શ્રી કૃષ્ણની સેવામાં શાશ્વત રીતે જોતરાવું. તો એ સફળતા મેળવવા માટે એક વ્યક્તિ જે કોઈ પણ પ્રયત્ન કરતો હોય, એને ક્યારે કોઈ પણ વસ્તુને ભગવાનથી અલગ, શ્રી કૃષ્ણથી અલગ ન સમજવી જોઈએ. ભલે પૃથ્વી હોય, જળ હોય, વાયુ હોય, આકાશ હોય, સૂર્ય હોય, જાત જાતના ગ્રહો હોય, અનેક પ્રકારના જીવો છે અહીંયા આગળ, રાઈટ? મનુષ્યો છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વનસ્પતિ છે, જળચર, સ્થળચર, 4 દિશાઓ, કોઈ પણ વસ્તુ, નદીઓ, સમુદ્ર, કોઈ પણ વસ્તુને એક ભક્ત અથવા તો ભક્ત બનવા માંગતી વ્યક્તિએ ભગવાનથી અલગ થઈને ન જોવી જોઈએ. અને પ્રત્યેક વસ્તુ ભગવાનનો વિસ્તાર છે એ રીતે જોવું જોઈએ. અને ક્યારે જોઈ શકીએ? કે જ્યારે આપણને ખબર હોય કે ભગવાને ઈચ્છા કરી અને એમની બધી ઇન્દ્રિયો અને બધું આ જે સર્જન થયું, અને એના કારણે આ બધું મારી સામે છે. એટલે આ ભૌતિક જગતમાં જે કંઈ પણ છે
એ બધું જ ભગવાનનો વિસ્તાર છે અથવા ભગવાનના દિવ્ય શરીરનો એક વિસ્તરણ છે તેવું આપણે સમજવું જોઈએ. અને એવું સમજવાથી શું થશે, આપણને શું ફાયદો થશે? તો આપણા મનમાં એને માન આપવાની, શ્રી કૃષ્ણનું વિસ્તરણ સમજીને એને પ્રણામ કરવાની એક ઈચ્છા થશે. શ્રીલા જીવ ગોસ્વામી જે છે એ પુરાણોનો રેફરન્સ આપીને કહે છે, યત પશ્યતિ તત્વ અનુગતિશ્યેન. એવું કહે છે કે એક લોભી વ્યક્તિ હોય, બહુ જ લોભી, એને ધન પ્રત્યે ખૂબ લગાવ હોય, સંપત્તિ પ્રત્યે ખૂબ લગાવ હોય, એવી વ્યક્તિને કોઈ પેલા આંધળો પાટો રમતા ખબર છે, નાના હતા ત્યારે આંખે પાટો બાંધીને પછી છોડી દે અને પછી બધા આજુબાજુમાં દોડે, તો એવી વ્યક્તિને સમજો કે આંખો પાટો બાંધી અને પછી સમજો કે ક્યાંક એક વ્હીકલમાં લઈ અને પછી એને લઈ જવામાં આવે ને ઘોર જંગલમાં મૂકી દેવામાં આવે એકલો, એને કશું જ ન હોય એવા સમજો કે એમેઝોનના જંગલ છે એમાં મૂકી દેવામાં આવે, તો ત્યાં ગયા પછી પણ એને પહેલો વિચાર શું આવશે કે કેવી રીતે ધન ભેગું કરવું, કેવી રીતે અહીંયા આગળ આટલા બધા જબરદસ્ત વૃક્ષો છે તો આ વૃક્ષોને કાપીને વેચવામાં આવે તો કેટલી બધી પેપર મિલો જે છે એ જે પેપર બનાવતી મિલો એને ખરીદે અને મને કેટલો બધો ધંધો થાય એને. સો જે વ્યક્તિને ધનમાં ખૂબ લોભ હોય એ વ્યક્તિ ગમે ત્યાં જાય તો પણ એને એ જ વિચાર આવે કે આમ કરીએ તો કેવું, આમાંથી કેટલા પૈસા મળે. એવી રીતે ખૂબ કામી વ્યક્તિ હોય એને સમજો કે આવી રીતે કોઈ જંગલમાં મૂકવામાં આવે તો પ્રભુપાદ કહે છે કે ભાઈ એ શું જોવે કે એવું કોઈ વિરુદ્ધ જાતિની વ્યક્તિ પ્રવાસી તરીકે અહીંયા આવી છે કે જેની સાથે હું સંબંધ બાંધી શકું, રાઈટ. સો જેની જેવી માનસિકતા તેવું તેને દેખાય. ભલે એક જ જગ્યા છે, એ જ એમેઝોનનું જંગલ છે, છતાં પણ દરેક વ્યક્તિ એને અલગ અલગ રીતે રહેશે. તેવી જ રીતે એક ભક્ત બનવાનો પ્રયત્ન કરતો વ્યક્તિ હોય તે વ્યક્તિને જો આવી જગ્યાએ મૂકવામાં આવે તો એને જે વૃક્ષો છે એના રંગમાં શ્યામ સુંદર દેખાય, એને પ્રત્યેક ઝાડમાં, આકાશમાં, નદીમાં એ ભગવાનનું વિસ્તરણ જોવાનો પ્રયત્ન કરે અને એના કારણે એ વ્યક્તિ જે છે એ પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. અને ભગવાન શ્રી કૃષ્ણનું વિસ્તરણ પ્રત્યેક વસ્તુમાં જોવું એ ખાલી એવું નથી કે સારી વસ્તુ છે, એ અનિવાર્ય છે. આધ્યાત્મિક વિકાસ કરવા માટે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે આખો દિવસ જે છે એ ભગવાનના વિગ્રહની સામે નથી રહી શકતા. આખો દિવસ આપણે ભગવાનનું નામ લેવામાં એકાગ્રપણે બેસી નથી શકતા. આપણે આખો દિવસ ભાગવતમ, ભગવદ્ ગીતાનું અધ્યયન નથી કરી શકતા, રાઈટ. તો ભગવાન જેમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી વિસ્તરણ પામે છે એવી પ્રત્યેક વસ્તુમાં ભગવાનનો આવિર્ભાવ જોવો એ આપણને આપણો જીવનની પ્રત્યેક ક્ષણને ભગવત ભક્તિમય કરવા માટે મદદરૂપ થાય છે. એટલા માટે સર્વત્ર અને હંમેશા માટે શ્રી કૃષ્ણના દર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. માધવાચાર્ય જે છે એમને પણ હરિવંશ કરીને એક સરસ આધ્યાત્મિક ગ્રંથ છે, એનો એક શ્લોક કોટ કર્યો છે કે સર્વમ હરેર વસત્વેન, એટલે કે હરિ છે એ સર્વ જગ્યાએ વસેલા છે. અને જેવી રીતે નહીં, પ્રહલાદનું હમણાં જ આપણે પ્રસંગ હતો ત્યારે આપણે વાત કરી હતી કે પ્રહલાદ મહારાજને હિરણ્યકશિપુ પૂછે છે કે તારો વિષ્ણુ ક્યાં છે, તારો ભગવાન ક્યાં છે, કે બધે જ છે, કે એના કારણે તો તમે બોલી શકો છો. પ્રહલાદજી એમના પિતાજીને એવું કહે છે ને, તમારામાં બોલવાની શક્તિ, તમારી આ બધાને કંટ્રોલ કરવાની શક્તિ, બધી જ શક્તિ જે છે કોનામાંથી આવી છે, તો કે મારા ભગવાનમાંથી આવી છે. તો કે આ થાંભલામાં તારો ભગવાન છે, તો કે આ છે. અને હિરણ્યકશિપુ પોતાની ગદાથી ધડામ લઈને થાંભલો તોડે છે અને એમાંથી એકદમ ગર્જના કરતા ભગવાન નરસિંહજી બહાર આવે છે, રાઈટ. 25 જુલાઈએ એનું મૂવી ઇસ્કોન દ્વારા બનાવેલું બહાર પડે છે, મૂવી થિયેટર્સમાં પણ આવવાનું છે અને એક્ઝેક્ટલી શ્રીમદ ભાગવતમ માંથી જ શબ્દ લઈને બનાવવામાં આવ્યું છે. એનું ટ્રેલર પણ ઘણા બધાએ જોયું હશે. તો એ પ્રસંગ આપણે જ્યારે યાદ કરીએ કે થાંભલામાંથી પણ ભગવાન જો બહાર આવી શકતા હોય તો આપણા ઘરના ખૂણે ખૂણામાં, દિવાલોમાં કેમ શ્રી કૃષ્ણ ના હોય, કેમ આપણી આજુબાજુના ઝાડમાં ના હોય, રાઈટ.
પ્રત્યેક જગ્યાએ આપણે ક્યાંક જતા હોઈએ, કોઈ વ્હીકલમાં બેઠા હોઈએ, બહાર આપણી નજર પડે, જ્યાં પણ નજર પડે ત્યાં આગળ આપણે શ્રી કૃષ્ણને વિચારવાનો, જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને કારણ કે પ્રત્યેક વસ્તુ શ્રી કૃષ્ણના કંટ્રોલમાં છે, ભગવાન હરિના કંટ્રોલમાં છે, એના નિયંતા છે, એટલા માટે એમનું શરીર ગણાય છે. આપણું શરીર શું છે કે આ હાથ, પગ, આંખો, મોં, આ બધું આપણું શરીર છે. કેમ? તો કે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે ધારીએ ત્યારે આંખો બંધ કરી શકીએ છીએ, ધારીએ ત્યારે આંખો ખોલી શકીએ છીએ, ધારીએ ત્યારે આપણે હાથની મુઠ્ઠી બંધ કરી શકીએ છીએ, ધારીએ ત્યારે ખોલી શકીએ છીએ. રાઈટ? ચાલુ હોય ત્યારે આપણે આપણી મરજીથી ચાલી શકીએ છીએ. તો બધું આપણા કંટ્રોલમાં છે ને. તો ધેટ મીન્સ એ આપણું શરીર છે. જે શરીરની બહારનું છે એ કંટ્રોલમાં રહેતું નથી. રાઈટ? એના માટે કંઈક પ્રયત્ન કરવો પડે છે. તો એવી રીતે આ જગતની પ્રત્યેક વસ્તુ ભગવાનના કંટ્રોલમાં છે. ભગવાન એના એમ કહેવાય ને કે જનેતા છે, ભગવાન એના માલિક છે. અને કોઈ પણ વસ્તુને ભગવાનથી અલગ સમજવી જોઈએ નહીં, એવું પ્રભુપાદ કહે છે. નહીં તો એવું સમજશે, અગર કોઈ એમ સમજે કે ચાલો ભગવાન અલગ છે અને આ બધું જે માયા છે એ બધી અલગ છે, અને અહીંયા આગળ પૃથ્વી અલગ, વૃક્ષો અલગ, આકાશ અલગ, વાયુ અલગ, તો એ બધું અલગ સમજે તો બેઝિકલી માધવાચાર્ય એવું કહે છે કે એ મૂર્ખ કહેવાય છે. કેમ મૂર્ખ કહેવાય છે? કે ભગવાન અને ભગવાનની એનર્જી જે છે એ આમ જોવા જાવ તો એક જ છે. ભગવાનનું વિસ્તરણ જે છે એ એક જ કહેવાય. રાઈટ? જેવી રીતે સૂર્ય, આપણે એમ કહીએ કે સૂરજ આવી ગયો મારા આંગણામાં, સૂરજ તો ત્યાં જ છે, પણ એનો તડકો, એની ઉષ્મા, એનો પ્રકાશ આપણા આંગણામાં આવી ગયો તો આપણે કહીએ સૂરજ આવી ગયો. અને એવી રીતે આ પ્રત્યેક જગતની પ્રત્યેક વસ્તુ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને સૂર્યના કિરણો અનેક યોજનો દૂર હોય છે, અને છતાંય આપણે એવું કહીએ છીએ કે સૂરજ પ્રત્યેક જગ્યાએ વ્યાપ્ત છે. સૂર્યના કિરણો શું છે? એ તો સૂર્યનો જે ગોળો છે એનું વિસ્તરણ છે ને. બહુ સરસ ઉદાહરણ પ્રભુપાદ આપે છે કે ભગવાનનું વિસ્તરણ આપણે આ બધું સૃષ્ટિ કેવી રીતે સમજી શકીએ કે જેવી રીતે સૂર્યનું વિસ્તરણ સૂર્યના કિરણો છે. અને એવી રીતે સૂર્યના આમ જોવા જાવ તો જેવી રીતે સૂર્યના કિરણો અને સૂર્ય વચ્ચે આમ જોવા જાવ તો ક્વોલિટેટિવલી અથવા ગુણાત્મક રીતે કોઈ ભેદ નથી. સૂર્યમાં પણ ગરમી છે, સૂર્યના કિરણોમાં પણ ગરમી છે. સૂર્યમાં પ્રકાશ છે, સૂર્યના કિરણોમાં પણ પ્રકાશ છે. રાઈટ? તો ઉષ્મા અને પ્રકાશ એ ગુણ જે સૂર્યમાં છે એના કિરણોમાં પણ છે. પરંતુ સૂર્યના કિરણો બ્રહ્માંડમાં સર્વત્ર ફેલાયેલા છે. અને આમ જોવા જાવ તો આ સૃષ્ટિમાં જે કંઈ પણ જીવ દેખાય છે અથવા જે કંઈ પણ દેખાય છે એ સૂર્યની શક્તિનું પરિવર્તન છે. તમે બધાએ બાળપણમાં ભણ્યા હશો, વિજ્ઞાનમાં આવતું હતું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. રાઈટ? ઇંગ્લિશમાં ફોટોસિન્થેસિસ કહેવાય. તો બધા જ જે ઝાડપાન છે એ સૂર્યની શક્તિ ગ્રહણ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે. રાઈટ? અને એ ઝાડપાન જે છે એ બધા ખાય છે. ઇવન માંસાહારી જે પ્રાણીઓ હોય છે તે લોકો પણ જે છે જેના ઉપર ડિપેન્ડન્ટ છે એ જીવ પણ વનસ્પતિનું ગ્રહણ કરે છે. તો અલ્ટિમેટલી બધી જ વસ્તુ જે છે એ સૂર્યની શક્તિ છે. સમુદ્રનો જે ખારો પાણી છે એને સૂર્ય બાષ્પીભવન કરીને વાદળ રૂપે લઈ જાય છે અને પછી વરસાવે છે. રાઈટ? તો પાણી પણ જે છે એ સૂર્યની શક્તિ છે. સૂર્ય વગરનું જીવન કલ્પવું અશક્ય છે. તો એવું કહી શકાય કે સમગ્ર સૃષ્ટિ જે છે અહીંયા આગળ એ સૂર્યની શક્તિ છે. તેવી જ રીતે અહીંયા આગળ આપણને જે કંઈ પણ દેખાઈ રહ્યું છે ભગવાનની એક્સપાન્શન છે. અને ભગવાન એમના ધામમાં સ્થિત છે, પણ ભગવાનની શક્તિ વડે બધી જ સૃષ્ટિ જે છે એ વિસ્તરણ પામી છે. ભગવાન સ્વયં શ્યામ સુંદર જે છે એ ગોલોકમાં પોતાની લીલા કરી રહ્યા છે, અને પરમાત્મા રૂપે પ્રત્યેક જીવના હૃદયમાં પણ વિરાજી રહ્યા છે. આપણે ભગવદ્ ગીતામાં જોઈએ છે ઉપદ્રષ્ટા અનુમંતા છે. એટલે પોતાની શક્તિથી એ પોતે વિસ્તરણ પામે છે અને પ્રત્યેક જીવની સાથે એવું કહે છે કે જીવ ભલે 84 લાખ યોનિમાં ગમે તે શરીરમાં જાય, સમજો કે શ્વાન બને, કૂતરું બને, કે બિલાડી બને, કે પક્ષી બને, કે વનસ્પતિ બને, ભગવાન એનો સાથ છોડતા નથી. હંમેશા ભગવાન જે છે એ એની સાથે પરમાત્મા સ્વરૂપે એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં સતત એમની સાથે જ રહે છે. કેવી રીતે? ઉપદ્રષ્ટા અને હનુમંતા તરીકે. અને જે માયાવાદીઓ સો કોલ બ્રહ્મજ્યોતિની વાત કરે છે કે બ્રહ્મજ્યોતિમાંથી બધા અવતારોનું સર્જન થયું અને બધા અવતારો પાછા બ્રહ્મજ્યોતિમાં ભળી ગયા. તો બહુ સરસ રીતે આપણા
વૈષ્ણવ આચાર્યો જે છે ભગવાનના ભક્તો સમજાવે છે કે બ્રહ્મજ્યોતિ એ કશું નથી પણ ભગવાનના દિવ્ય દેહનું એક પ્રાવિર્ભાવ છે, અને બ્રહ્મજ્યોતિમાં જ બધા જ ગ્રહો જે છે ટકેલા છે, બધું જ બ્રહ્માંડો તેમાં ટકેલા છે. બ્રહ્મ સંહિતામાં એક બહુ સરસ શ્લોક આવે છે, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ ઘણીવાર કોટ કરતા હોય છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદંડ કોટિ સ્વશેષ વસુદાદિ વિભૂતિ ભિન્નમ તદ્બ્રહ્મ નિષ્કલંકમ અનંતમ અશેષ ભૂતમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. કે આ ગોવિંદ અથવા શ્રી કૃષ્ણ કોણ છે? તો કે મૂળ આદિ અનાદિ શ્રી કૃષ્ણ છે, અને એમનામાં અનંત શક્તિ છે, અને એમના શરીરની જે પ્રભા છે જેને બ્રહ્મજ્યોતિ કહેવાય છે, એ એકદમ જેને કહેવાય કે શાશ્વત છે, પૂર્ણ છે અને અનલિમિટેડ છે. અને બધા જ ગ્રહો, બ્રહ્માંડો અને વિવિધ પ્રકારના ઐશ્વર્યો જે છે એમાં નિહિત છે. ભગવાનની બ્રહ્મજ્યોતિમાં બધું નિહિત છે. આપણે હંમેશા જ્યારે આ ભગવાનના વિરાટ સ્વરૂપની, વિરાટ રૂપની વાત કરતા હોઈએ તો ગોલોકાચાર્ટને યાદ રાખવો જોઈએ. ઘણા બધા ભક્તો પાસે ગોલોકાચાર્ટ છે પણ ખરો, રાઈટ. અને છેવટે મોબાઈલમાં તો હોવો જ જોઈએ, આપણા લેવલ 1માં હોય, બધાને સર્ક્યુલેટ કરવામાં આવે છે, રાઈટ. એને ફ્રિકવન્ટલી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણે કેટલા અણુ છીએ એ પણ ખબર પડે, અને ભગવાન કેટલા વિભુ છે એ પણ ખબર પડે. ભગવાનની બ્રહ્મજ્યોતિમાં કેવી રીતે આ બધું સમાવિષ્ટ છે એ પણ ખબર પડે. કેવી રીતે આ બધું ભગવાનની એક શક્તિ માત્ર છે તે આપણને ખબર પડે છે. જેવી રીતે બહુ સરસ ઉદાહરણ આપે છે કે એક વ્યક્તિ હોય તો એ વ્યક્તિ બહુ જ મહત્વની વ્યક્તિ હોય તો એની જે પ્રોપર્ટી હોય, અસ્કયામતો હોય, એ પણ ખૂબ મહત્વની હોય. દાખલા તરીકે એક રાષ્ટ્રનો પ્રમુખ હોય, પ્રધાનમંત્રી હોય, તો એ પ્રધાનમંત્રી એના દેશમાં સૌથી મહત્વનો ગણાય છે, રાઈટ, મુખ્ય ગણાય છે. કારણ કે બધા આખા દેશની જે કંઈ પણ જમીન છે, આખા દેશની જે કંઈ પણ સંપત્તિ છે, એનો અલ્ટિમેટ ઓથોરિટી એ ગણાય છે, રાઈટ. કોઈ કહે કે અમારી જમીન છે બરાબર, પણ સરકારને ત્યાં આગળ એના ખેતરમાંથી પાણીની કેનાલ લઈ જવી હોય અથવા તો કોઈ હાઈ ટેન્શન લાઈન લઈ જવી હોય તો એ ખેતર સરકાર માગે તો આપી દેવું પડે, રાઈટ. એ ન પાડી શકે. કાં તો આર્મી માટે કે કોઈ પણ જનરલ બેનિફિટ માટે એમને જોઈતી હોય તો કોઈ પણ વ્યક્તિ મના ન કરી શકે, રાઈટ. તો દરેક વ્યક્તિના, દરેક જમીનના વસ્તુના માલિક જેવી રીતે સરકાર હોય છે, પ્રમુખ હોય છે, પ્રધાનમંત્રી હોય છે, તેવી રીતે આ સમગ્ર જગતના માલિક જે છે ભગવાન શ્રી કૃષ્ણ છે. અને પ્રત્યેક વસ્તુ જે છે એમની પ્રોપર્ટી છે. ચૈતન્ય મહાપ્રભુ બહુ ક્લિયરલી કહે છે કે જ્યારે વ્યક્તિ માયાવાદી ભાષ્ય સાંભળે તો એનો સત્યાનાશ થાય છે. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલામાં આવે છે, માયાવાદી ભાષ્ય સુની લે હય સત્યાનાશ, હય સર્વનાશ. તો એનું કારણ એ છે કે એ લોકો ભગવાનને ભગવાનની શક્તિથી અલગ જોવે છે કે આ બધું અલગ છે, ભગવાન અલગ છે. ના, એવું નથી. બધી જ વસ્તુ જે છે વસુદેવ સર્વમ, અથવા તો ભગવાન કે છે ભગવદ્ ગીતામાં અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ. તો અહમ સર્વસ્ય પ્રભવો, બધું જ મારાથી પ્રગટેલું છે. પ્રત્યેક વસ્તુની રચના ભગવાનમાં થયું છે. અને ઇવન ભાગવતમમાં આગળ આવશે, બહુ એક સરસ શ્લોક છે, એમાં આવે છે ભયમ દ્વિતીયાભિનિવેશતઃ સ્યાત. એટલે કે આપણને ભય ક્યારે લાગે? આપણને જાત જાતના ભય હોય છે. ભયનો અથવા તો ભ્રમનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને, કોઈ પણ ઘટનાને, કોઈ પણ વ્યક્તિને ભગવાનથી સ્વતંત્ર સમજીએ ત્યારે આપણા હૃદયમાં ભય અથવા ભ્રમનો જન્મ થાય છે. અને આ વિશ્વરૂપનું જે વર્ણન અહીંયા આગળ આવે છે કે કેવી રીતે બધી ઇન્દ્રિયોને બધું સર્જન થયું, એ બધું વાંચતા વાંચતા એને હૃદયમાં આપણે જેમ જેમ અંદરને અંદર સમાવતા જઈએ એમ એમ આપણી મનમાં એ ક્લેરિટી આવતી જાય કે પ્રત્યેક વસ્તુ છે ભગવાન પર આશ્રિત છે. જ્યારે આપણે એ આશ્રયને અલગ કરી દેશું કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ એ ભગવાનથી સ્વતંત્ર છે એવું જ્યારે આપણે માનીએ તો ચોક્કસ આપણને ભય આવે. આપણા અલગ અલગ પ્રકારના ભયનું કારણ ભગવાનથી સમજેલી સ્વતંત્રતા છે.
એવું નથી કે હું એના આ કોન્સેપ્ટને એકદમ ડીપલી ગ્રાહ્ય કરી શક્યો છું, પણ આપણા પોતાના મનને પવિત્ર કરવા માટે અને આધ્યાત્મિક રીતે શ્રી કૃષ્ણ પ્રતિ આગળ વધવા માટે આ જાણવાની બહુ જરૂર છે. પ્રભુપાદ કહે છે, વન મસ્ટ ટ્રેન વન્સ માઇન્ડ ટુ સી એવરીથિંગ ધેટ એક્ઝિસ્ટ એઝ એન એક્સપાન્શન ઓફ ધ પોટેન્સી ઓફ ધ સુપ્રીમ લોર્ડ. અને આ બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે. પ્રભુપાદે સૂડ શબ્દનો ઉપયોગ નથી કર્યો. જે લોકો અંગ્રેજી થોડું ઘણું સ્ટડી કરવાનો મોકો મળ્યો હશે તો શુડ અને મસ્ટ બે અલગ અલગ શબ્દો છે. શુડ એટલે જરૂરી છે અને મસ્ટ એટલે ચોક્કસ કરવું જોઈએ. તો પ્રભુપાદ કહે છે વન મસ્ટ ટ્રેન, એટલે આપણે આપણી જાતને ટ્રેન કરવાની છે. વન મસ્ટ ટ્રેન વન્સ માઇન્ડ. પ્રત્યેક વ્યક્તિએ પોતાના મનને ટ્રેન કરવું જોઈએ. શું કરવા માટે? કે ટુ સી એવરીથિંગ ધેટ એક્ઝિસ્ટ. એટલે આપણને જે કંઈ પણ દેખાય એ પ્રત્યેક વસ્તુ જે છે ભગવાનની શક્તિનો વિસ્તાર છે. અને પછી શું? તો કે પ્રત્યેક વસ્તુને આપણે આપણા પ્રણામ અથવા તો આપણો જે સન્માન છે એ આપણે ઓફર કરવું જોઈએ. અને આ રીતે જયારે પ્રત્યેક વસ્તુને આપણે ભગવાનના શરીરનો ભાગ સમજીને એનું ધ્યાન કરશું તો પ્રભુપાદ કહે છે વન વિલ બીકમ ફ્રી ફ્રોમ ફિયર. વ્યક્તિ જે છે ભયમાંથી મુક્ત બનશે. તમે પ્રહલાદ મહારાજનો દાખલો લો. પ્રહલાદ મહારાજને જયારે મોટા ઊંચા પર્વત ઉપરથી ગબડાવી દેવામાં આવ્યા હતા ત્યારે પણ એમને બીક નથી લાગી. એમને આગમાં જયારે બેસાડવામાં આવ્યા ત્યારે પણ બીક ના લાગી. મોટા મોટા સર્પની વચ્ચે છોડી દેવામાં આવ્યા ત્યારે પણ બીક ના લાગી. એમની પર ત્રિશૂળથી પ્રહાર કરવામાં આવ્યા ત્યારે પણ બીક ના લાગી. કેમ? તો કે આ પર્વતની ટોચ છે અથવા જમીન છે એ પણ મારા ભગવાન છે. આ અગ્નિ છે એ પણ મારા ભગવાન છે. આ ત્રિશૂળ પણ મારા ભગવાન છે. મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું, મીરાબાઈને ઝેરની અસર ના થઈ. કેમ? કે ભગવાનનો પ્રસાદ સમજીને એમને ગ્રહણ કર્યું છે. રાઈટ. સો જ્યારે આપણે પ્રત્યેક વસ્તુમાં ભગવાનને સમજશું ત્યારે આપણો ભય નાશ પામશે. જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુને ભગવાનથી અલગ સમજશું ત્યાં સુધી આપણો મનમાં જે ભય છે અથવા ભ્રમણા છે એ નાશ પામશે નહીં. પ્રભુપાદ કહે છે કે જેવું એક વ્યક્તિને ખબર પડે કે જે કંઈ પણ વસ્તુ આ ભૌતિક જગતમાં છે એ મારા પ્રિય મિત્ર અથવા તો સૌથી પ્રિય મિત્ર ના કંટ્રોલમાં છે, પાવરફુલ કંટ્રોલમાં છે, એવું જયારે આપણે માનશું, આપણે એ સ્ટેજ પર જયારે આવી જશું ત્યારે આખું જગત અને આપણા જીવનની પ્રત્યેક ક્ષણ આપણને અત્યંત અદ્ભુત આહલાદિક આધ્યાત્મિક આનંદ આપશે. એક એક ક્ષણ ભલે ને શરીરમાં ગમે તેટલો રોગ હોય. આપણે જયપતાકા સ્વામી મહારાજને જોઈએ છીએ. રાઈટ. શરીરમાં કેટલા બધા પ્રોબ્લેમ છે પણ કહે છે કે આઈ એમ સો બ્લિસફુલ. આપણને આશ્ચર્ય થાય કે થોડુંક નાનું અમથું માથું દુખતું હોય તો એ આપણને એમ થાય કે બહુ તકલીફ છે. ભૂખ લાગતી હોય તો એ તકલીફ છે એવું લાગે. તો આટલી બધી તકલીફ હોય તો કેવી રીતે બ્લિસફુલ રહેતા હોય? કારણ કે એમને ખબર છે કે મારા સૌથી પરમ સખા એવા શ્રી કૃષ્ણના કંટ્રોલમાં સમસ્ત જગત રહેલું છે. અને એવું આપણે માનીએ તો આપણું જીવન સફળ થઈ જાય. શ્રી કૃષ્ણ પર્સનલી જે છે એ પ્રત્યેક વસ્તુના જો સ્તોત્ર ના હોય, પ્રત્યેક વસ્તુ જો શ્રી કૃષ્ણ સાથે કનેક્ટેડ ના હોય તો વ્યક્તિ જે છે એ ભગવાન અને ભગવાનનું સર્જન છે એને અલગ અલગ સમજે અને પછી એ અનિશ્વરવાદી અથવા તો ઇમ્પર્સનલ લિસ્ટ થઈ જાય છે. રાઈટ. વેદાંત સૂત્રમાં લખ્યું છે જન્માદિ અસ્ય યત, એને કે જે સુપ્રીમ સત્ય છે, જે પૂર્ણ સત્ય જે છે એ બધી વસ્તુથી અલગ નથી. કૃષ્ણ કહે છે ને હમ સર્વસ્ય પ્રભુઓ, બધી વસ્તુ મારાથી પ્રગટ થઈ છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે તો એકદમ વોર્નિંગ આપેલી છે કે આપણે જો દરેક વસ્તુને ભગવાનના આવિર્ભાવ તરીકે નહીં સમજીએ તો આપણે ફાલ્ગુ વૈરાગ્યના ભોગ બની જઈશું. બે પ્રકારના વૈરાગ્ય છે, ફાલ્ગુ વૈરાગ્ય અને એનું વિરોધી કયું? યુક્ત વૈરાગ્ય. યુક્ત વૈરાગ્ય. બહુ સરસ. તો ફાલ્ગુ વૈરાગ્ય જે છે એના ભાગ બની જઈશું. ફાલ્ગુ વૈરાગ્ય એટલે ઇમેચ્યોર રિનાઉન્સિએશન. ઇમેચ્યોર રિનાઉન્સિએશન એટલે કે આપણને બહારથી એવું લાગે કે મને બધું જ હવે કશું અસર નથી થતી ને હવે હું તો ઉચ્ચ બની ચૂકી છું, નિત્ય સિદ્ધ બની ગયો છું અથવા બની ગઈ છું. રાઈટ. એવું બધું આપણને લાગે. એવું ક્યારે લાગે કે જ્યારે આપણે દરેક વસ્તુને કૃષ્ણથી અલગ સમજીએ. આપણી જોડે જે કંઈ પણ વસ્તુ છે અથવા જે કંઈ પણ સમય છે, જે કંઈ પણ શક્તિ છે એને કૃષ્ણની સેવામાં વાપરવાનો પ્રયત્ન કરીએ તો આપણને યુક્ત વૈરાગ્ય કહેવાય. એવું કહે છે ને કે કોઈ વ્યક્તિને, પ્રભુપાદ એવું કહે છે કે મારા ભારતમાં ઘણા બધા, જયારે અમેરિકામાં હતા, કે ભારતમાં ઘણા બધા સાધુઓ એવા છે કે એને કોઈ પૈસા આપે, સોનું આપે તો એ ફેંકી દે છે. અને હું કહું છું લાવો લાવો, નો પ્રોબ્લેમ. કેમ? તો કે મારે જોઈએ છે કે હું કૃષ્ણની સેવામાં લગાવવા માંગુ છું. રાઈટ. 3 પ્રકારના લોકો હોય. પેલી નામાનિષ્ઠા પ્રભુ વાત કરે ને, રસ્તામાંથી 2000ની નોટ મળે તો એક વ્યક્તિ જે છે
એ જોવે નહીં કે એને રહેવા દે કે આ તો મારી નથી. બીજી વ્યક્તિ જે છે ઉઠાઈને પોતે રાખી લે, ત્રીજી વ્યક્તિ જે છે એ નોટ ઉઠાઈને જે વ્યક્તિની હોય એને પહોંચાડે. તો ભગવાનનો ભક્ત એવો છે કે બધી જ વસ્તુ ભગવાનની છે તો એને પહોંચાડવાનું. જ્યારે આ રીતે આપણે દરેક વસ્તુને કનેક્ટ કરશું તો આપણે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકશું. નહીં તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર ખૂબ મોટી વોર્નિંગ આપે છે કે આપણે ફાલ્ગુ વૈરાગ્યના ભોગ બની જઈશું અને છેવટે આપણા જીવનને નિષ્ફળ કરી દેશું. વી લેન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કોટી વૈષ્ણવ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ધૃતરાજ શ્રીમદ ભાગવતમ કી જય. અદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો બધા બે ત્રણ જાહેરાત. હરે કૃષ્ણ માતાજી. તો આજે એકાદશી છે તો મહત્તમ સમય ભગવાનનું નામ લેવામાં, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવામાં, ભગવદ્ ગીતા ભાગવતમનું અધ્યયન કરવામાં ઉપયોગ કરશો. બહુ જ મહત્વનો છે. જેટલું પણ તમારા શરીરને શક્ય હોય એ પ્રમાણે નિર્જળ કરી શકો તો નિર્જળ, ફલાહાર કરી શકો તો ફલાહાર, અને છેવટે ન હોય તો જે ઉપવાસમાં લઈ શકાય એવી વસ્તુઓ લઈને. પણ મુખ્ય વસ્તુ છે આખો દિવસ ભગવાનને યાદ કરીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત, બ્રહ્મોત્સવ, દ્વિતીય બ્રહ્મોત્સવ અથવા તો પ્રથમ વાર્ષિક તિથિ આપણા શ્રી રાધા ગોવિંદના મંદિરના ઉદ્ઘાટનની આવી રહી છે ઓગસ્ટમાં. અને ગઈકાલે રાત્રે મીટિંગ પણ હતી. અને બીજી બધી જાણકારી માટે તમે અમરીશ પ્રભુ, જીતેન્દ્રી ગોપેશ પ્રભુ, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુનો સંપર્ક કરી શકો છો. અને નામનિષ્ઠા પ્રભુજીએ આપ સર્વને હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવ્યું છે, તો એમાં ભાગ લેવા વિનંતી છે. અને હવે જે લેવલ 1ના ક્લાસ છે તેમાં પણ આપ સર્વ, તમે જોશો કે રોજ જે આપણે ડિસ્કસ કરીએ છીએ એમાં 4-5 પોઈન્ટ એવો આજે આવે જ છે કે જે લેવલ 1ના ક્લાસમાં આપણે ડિસ્કસ કરતા હોઈએ. તો એ બહુ જ મહત્વનું છે કે આપણે એને આત્મસાત કરી આપણા જીવનને સફળ બનાવીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે